વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચેપ્ટર નંબર 2ની વાત કરતા હતા, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એમના 2 લેક્ચર આગળ મૂકેલા છે. જે આપણે ટોપિકની વાત કરવાના છીએ, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એમાં આપણે આગળના લેક્ચરની અંદર લિંગી પ્રજનનની વાત કરી હતી. ત્યારબાદ એમની અંદર ખાસ પુકેસરની વાત કરી હતી. પુકેસરની અંદર જે પરાગાશય હતું એ પરાગાશયની વાત કરી હતી ડિટેલમાં. પરાગાશય બાદ પરાગરજની વાત કરી હતી. પરાગરજ પછી આજનો જે આપણો પોઈન્ટ છે, આ જે લેક્ચર છે, એ લેક્ચરની અંદર આપણે મેઇન વાત કરવાની છે સ્ત્રી કેસર. હવે કોઈ પણ પુષ્પ હોય, પુષ્પની અંદર 4 ચક્ર હતા. 4 ચક્રની અંદર સૌથી અંદરનું ચક્ર છે એ સ્ત્રી કેસર છે. એ સ્ત્રી કેસર ચક્રને જાયાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જાયાંક પણ કહી શકાય, માદા પ્રજનન ચક્ર પણ કહી શકાય, અને અનાવૃત બીજધારી માટેનો જે શબ્દ છે મહાબીજાણુ પર્ણ, એ પણ વાપરી શકાય. એટલે ટોટલ જે આ પોઈન્ટ છે એમના માટે આપણે 3 શબ્દો વાપરી શકીએ: સ્ત્રી કેસર, માદા પ્રજનન ચક્ર અને જાયાંક. જો તમને ક્યાંય પુષ્પની અંદર તમને એવું પૂછવામાં આવે કે સૌથી અંદરનું ચક્ર કયું છે, તો તમારો જવાબ હશે સ્ત્રી કેસર. પરંતુ સ્ત્રી કેસર વિશેની જે વધારાની માહિતી છે એ આજે આપણે ડિસ્કસ કરીશું, અને જે કાંઈ પોઈન્ટ છે એ બધા ક્લિયર કરીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર પણ તમે સ્ત્રી કેસર ભણી ગયા છો. સ્ત્રી કેસર છે એમના 2 પ્રકાર હતા. એક તો જે સ્ત્રી કેસર છે એ જોડાયેલા હતા, એ બધાને આપણે યુક્ત કહેતા હતા, એટલે સ્ત્રી કેસર યુક્ત. જો એક હોય તો કોઈ પ્રશ્ન જ નથી આવતો, અને જો ઘણા બધા હોય અને છૂટા છૂટા હોય તો એને આપણે મુક્ત સ્ત્રી કેસરી તરીકે ઓળખતા હતા. જેમના માટેનો સિમ્બોલ છે એ આપણે જી તરીકે ઓળખતા હતા. જી ફોર ગાયનોસિયમ. તો ગાયનોસિયમ છે આખું સ્ત્રી કેસર ચક્રની વાત કરે છે, અને એક હોય તો સ્ત્રી કેસર કહીએ છીએ, અને એને પિસ્ટિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પોઈન્ટની આપણે શરૂઆત કરીએ કે પહેલો જ પોઈન્ટ છે સ્ત્રી કેસરના આધારે પુષ્પના પ્રકારો. હવે સ્ત્રી કેસરના આધારે 2 પુષ્પના પ્રકાર પડે. એક તો એક સ્ત્રી કેસરી, એનો મતલબ એવો થયો નામ પ્રમાણે ફક્ત અને ફક્ત એક જ સ્ત્રી કેસર હોય. એમનું જે ઉદાહરણ કહી શકાય તો વટાણાનું પુષ્પ. તો વટાણાનું જે પુષ્પ છે એ ફેબેસી કુળમાં આવે છે. પિઝમ સટાઇવમ એમનું સાયન્ટિફિક નેમ છે. તો આ જે પિઝમ સટાઇવમ છે એ એમના ઉપર ખાસ કરીને જે ગ્રેગર જોહન મેન્ડલ હતું એમણે વધારે કામ કર્યું હતું. અને તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે એમની અંદરનું જે પુષ્પ છે એ પુષ્પમાં અહીંયા એ પુષ્પ છે એને અહીંયા મોટું કરીને દેખાડેલું છે, અને અહીંયા તમને જે ભાગ દેખાય એ સૂત્ર છે એમના દ્વારા આરોહણ કરી શકે, જે પણ તમે ભણી ગયેલા છો. હવે આમની અંદર આ પુષ્પની અંદર જોવા મળો તો એક જ સિંગ પેદા થાય છે. એક જ સિંગ છે. એ સિંગ સૌ પ્રથમ એક સ્ત્રી કેસર, એમની અંદર એક જ બીજાશય, પણ બીજાશય છે એટલે એક જ ફ્રૂટ બનશે, પરંતુ અંદર અંડક ઘણા બધા હશે. અંડકનું રૂપાંતર બીજમાં થાય એટલે બીજ બધા હરોળમાં ગોઠવાયેલા હશે. એ કયા પ્રકારનો વિન્યાસ કહી શકાય એ આપણે આગળ ભણી ચૂક્યા છીએ, અને વટાણામાં કેવા પ્રકારનો વિન્યાસ જોવા મળે છે એ તમારે કોમેન્ટ કરવાનું રહેશે. આપણે જે અંડક કઈ રીતના ગોઠવાયેલા હતા એના આધારે આપણે એમના પ્રકાર પાડ્યા હતા, એ વિન્યાસની હું વાત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો ફક્ત ને ફક્ત આ એમનું બીજાશય છે. બીજાશય પછી આ વચ્ચેની પરાગવાહિની અને ઉપરનું પરાગાસન, એમ કરી અને આ જે આખો ભાગ છે એ એક જ સ્ત્રી કેસર બનાવે છે. એટલા માટે આપણે એક સ્ત્રી કેસરીના ઉદાહરણ તરીકે વટાણાનો ઉપયોગ કરીએ છીએ. હવે એમની અંદર 9+1 જેવું ખાસ કરીને પુકેસર ગોઠવાયેલું હતું, એ આપણે આગળ વાત કરી હતી. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રકાર, જે પહેલો પ્રકાર હતો એક સ્ત્રી કેસરી, બીજો પ્રકાર છે બહુસ્ત્રી કેસરી. બહુસ્ત્રી કેસરી છે એમના પાછા 2 પ્રકાર પડે. તો બહુસ્ત્રી કેસરી છે
એમના અંદર એક કરતાં વધારે સ્ત્રી કેસર આવેલા હોય છે અને એમના પાછા બે પ્રકાર છે કે આ સ્ત્રી કેસર છે એ જોડાયેલા છે કે મુક્ત છે. તો પહેલા પોઈન્ટની વાત કરીએ છીએ કે મુક્ત સ્ત્રી કેસર. એમના સ્ત્રી કેસર મુક્ત હોય છે. મુક્તનો મતલબ એવો થયો કે સ્ત્રી કેસર ઘણા બધા છે પણ એકબીજા સાથે જોડાયેલા નથી. એમના ઉદાહરણમાં 3 મેઇન છે પણ તમારા બુક પ્રમાણે એક જ આપેલું છે ચંપા, અને આ જે ગુલાબ અને કમળ છે એમની વધારાની માહિતી છે. તો તમારે ક્યાંય મુક્ત સ્ત્રી કેસરીનું ઉદાહરણ લખવાનું થાય તો ફક્ત અને ફક્ત તમારે ચંપો અથવા તો એનું જે સાયન્ટિફિક નામ છે માઇકેલિયા એ તમારે યાદ રાખવાનું રહેશે. એના બીજા 2 ઉદાહરણ છે, એક ગુલાબ છે અને કમળ છે. તો અહીંયા જે નીચે આકૃતિ આપેલી છે એ ફક્ત અને ફક્ત ચંપાની છે. તમે ચંપો જોયો પણ હશે અને જેમની ઘરે અથવા તો આજુબાજુમાં ક્યાંય આ વૃક્ષ હોય તો તમે એમના પુષ્પ જોઈ શકો છો અને અભ્યાસ કરી શકો છો. તો આ જે પુષ્પ છે એ ચંપાનું પુષ્પ છે. એમનું ફક્ત અહીંયા વચ્ચે તમે જોઈ શકો છો આ જે ભાગ છે એમનો સ્ત્રી કેસર છે. તો સ્ત્રી કેસર છે એ ઘણા બધા છે અને એકબીજાથી મુક્ત છે. અને એમની જો ડિટેલમાં વાત કરીએ આકૃતિની તો આ રીતના એમની આકૃતિ થશે. આ આકૃતિ. તો આ જે ભાગ છે એ દર્શાવે છે કે એમની અંદર સ્ત્રી કેસર ઘણા બધા છે અને એકબીજાથી છૂટા છૂટા છે. તો બહુસ્ત્રી કેસરનો પહેલો પ્રકાર છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે બીજા પ્રકારની જો વાત કરવામાં આવે તો યુક્ત સ્ત્રી કેસરી. યુક્ત સ્ત્રી કેસરી છે એમનું ઉદાહરણ છે ધતુરો, જાસૂદ અને અફીણ. અફીણ છે એમનું વૈજ્ઞાનિક નામ છે, તમારા બુક પ્રમાણે એક જ ઉદાહરણ છે. એ ઉદાહરણ છે પાપાવેર સોમનીફેરમ. પાપાવેર સોમનીફેરમ એટલે અફીણ. એમના સિવાયના ઉદાહરણમાં જોઈએ તો ધતુરો, જાસૂદ, આ બધા છે એમના સ્ત્રી કેસર જોડાયેલા હોય છે એટલે એને આપણે યુક્ત સ્ત્રી કેસરીની અંદર સમાવેશ કરીએ છીએ. તો અહીંયા તમને જે પુષ્પ દેખાય છે એ ધતુરાનું પુષ્પ, અફીણનું પુષ્પ છે. એ અફીણનું અહીંયા જે આ ભાગ દેખાય એમનો દોડવો કહી શકાય, આ ભાગ છે. તો એમને હજી દર્શાવ્યું છે કે આ ભાગ ફક્ત અને ફક્ત એમના સ્ત્રી કેસરની વાત કરવામાં આવે તો આ ભાગને અહીંયા મોટો કરેલો છે. તો આ ભાગ તમે વ્યવસ્થિત જોઈ શકો છો કે આ જે ભાગ છે એ અફીણનો છે અને સ્ત્રી કેસર છે એ જોડાયેલા છે. અને નીચે આકૃતિ આપેલી છે એ તમારા બુકની આપેલી છે. તો આ જે ભાગ છે એ સિંકાર્પસ ઓવેરી ધરાવે છે, જોડાયેલી એક જ છે. અને ઉપરનો જે આ બધો ભાગ છે એ એમનો જે ઉપરનો પરાગાસન કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ આપણે 2 પ્રકાર જોયા, એક સ્ત્રી કેસરી અને બહુસ્ત્રી કેસરી. બહુસ્ત્રી કેસરીના 2 પ્રકાર, યુક્ત અને મુક્ત, અને ખાસ એમના ઉદાહરણ યાદ રાખવાના રહેશે. તો ત્રણેયના એક ઉદાહરણ છે. એક સ્ત્રી કેસરી છે એમનું વટાણા છે, જ્યારે બહુસ્ત્રી કેસરીની અંદર યુક્ત હોય અથવા તો જોડાયેલા હોય તો એનું ઉદાહરણ છે પાપાવેર સોમનીફેરમ એટલે કે અફીણ. અને મુક્ત સ્ત્રી કેસરી હોય તો એમનું ઉદાહરણ છે જે આપણે હમણાં ઉપર જ વાત કરી એ આ ચંપો, માઇકેલિયા. તો આવી રીતના તમે અભ્યાસ કરી શકો છો. બીજું, સ્ત્રી કેસર છે એ 3 ભાગ ધરાવે છે. સ્ત્રી કેસર છે એમના 3 ભાગ હોય છે. અને અહીંયા જે સ્ત્રી કેસર છે એ જાસૂદનું સ્ત્રી કેસર છે. કેમ કે જાસૂદનું પુષ્પ છે એ સરળતાથી ઉપલબ્ધ પણ છે અને સરળતાથી અભ્યાસ કરવા માટે યોગ્ય પણ છે. હવે તમે જોઈ શકો જાસૂદના સ્ત્રી કેસર છે એમની અંદર 3 ભાગ બહુ સ્પષ્ટ દેખાય છે. ઉપર જે જગ્યાએ પરાગરજ બેસવાનું છે પરાગાસન એટલે નંબર 1, ત્યારબાદ પરાગવાહિની નંબર 2 અને ત્યારબાદ એમનું અંડાશય અથવા તો બીજાશય તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટોટલ 3 ભાગ થયા, પરાગાસન, પરાગવાહિની અને અંડાશય અથવા તો બીજાશય. બીજાશયનું ફળમાં રૂપાંતર થાય, પરંતુ જે અંદર રહેલા અંડક છે એમનું રૂપાંતર બીજમાં થાય. એ પશ્વફલનની ઘટનાની અંદર સમાવેશ કરી શકીએ. હવે જે પહેલો ભાગ છે એ હું તમને વિગતવાર એક પછી એક સમજાવું. પહેલાં પરાગાસન સમજીએ, પછી પરાગવાહિની સમજીએ અને પછી અંડાશય અથવા તો બીજાશય સમજીએ. તો આ જે પરાગાસન છે એ તમને બધાને ખબર છે કે જે સ્ત્રી કેસર છે એના ઉપરના ભાગે આવેલું છે, ટોચ ઉપર છે, બરોબર છે. અને અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે જે પરાગવાહિની છે
એ પરાગવાહિનીના ટોચ પર પરાગાસન આવેલું છે, અને પરાગાસન એટલા માટે આપેલું છે નામ કે પરાગરજને બેસવાનું આસન. પરાગરજને બેસવાનું આસન એટલે પરાગવાહિનીના અગ્રભાગ અને પરાગરજનું ગ્રાહી સ્થાન. અને જે કાંઈ પરાગરજ હોય થોડું ઘણું ચિકાસયુક્ત હોય, જેવી કાંઈ પરાગરજ આવશે એટલે એમને પકડી લેશે, ત્યાં બેસાડશે. તો આ પહેલો પોઈન્ટ થયો. બીજો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ પરાગવાહિની છે. હવે પરાગવાહિની છે એનું મુખ્ય કામ શું છે? તો પરાગવાહિની એના એક છેડે, એટલે આ પરાગવાહિની ઉપરનો છેડો છે એ પરાગાસન છે, નીચેનો છે એ ફૂલેલો ભાગ છે, જેને આપણે બીજાશય કહીએ, પણ વચ્ચેનો ભાગ છે એમનો ક્યાંય ફળદ્રુપતામાં ક્યાંય ભાગ નથી, સ્ટરાઇલ છે, વંધ્ય છે. પણ એમની અંદર જ્યારે ઉપર પરાગરજ બેસશે ત્યારે અંદર પરાગરજમાંથી પરાગ નલિકા બને, અને એ પરાગ નલિકા છે એ પરાગવાહિનીમાં આગળ વધે છે. તો એ કદાચ લીસી પણ હોઈ શકે અને રોમ, નાના નાના વાળ જેવી જે રચના છે એમનાથી આવૃત પણ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, બે ભાગ થયા, એક પરાગાસન, બીજું પરાગવાહિની. હવે ત્રીજો જે ભાગ છે એના માટેની વ્યાખ્યા કહી શકીએ કે બીજાશય કે અંડાશય એ થોડોક ફૂલેલો ભાગ છે. એ તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ફૂલેલો ભાગ છે એને આપણે અંડાશય કે બીજાશય, એ પરાગવાહિનીનો તલસ્થ ભાગ એટલે હાવ નીચેનો ભાગ, તળિયું છે, અને એને આપણે બીજાશય કે અંડાશય તરીકે ઓળખીએ છીએ. તો આ જે ખાસ ભાગ છે એ સ્ત્રીકેસરના ભાગ છે, અને આવી રીતના 3 ભાગ તમે સરળતાથી યાદ રાખી શકો. તો આ પ્રશ્ન છે એ તમને 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ એના પછીની આગળ વાત કરીએ તો જે બીજાશય છે, બીજાશય એટલે કે અંડાશય, જે નીચેનો ભાગ હમણાં જ વાત કરી ફૂલેલો ભાગ છે, એ બીજાશયની અંદર પોલાણ આવેલું હોય છે, અને પોલાણની અંદર અંડક ગોઠવાયેલા હોય, અને એ અંડકની સાથે જરાયુ છે એના દ્વારા જે બીજાશયની દિવાલ અને અંડક એ ગોઠવાયેલા હોય છે. એટલે એક બાજુ દિવાલ પછી જરાયુ ગોઠવાયેલું હશે, જેને આપણે પ્લાસેન્ટા કહીએ છીએ, અને એના આધારે આપણે પ્લાસન્ટેશન આખો એક ટોપિક આપણે ભણી ગયા છીએ. તો બીજાશયની અંદર બીજાશય પોલાણ આવેલું હોય, જરાયુ એ બીજાશયના પોલાણની અંદર તરફ આવેલું છે, જરાયુ પરથી અંડક ઉદ્ભવે છે, અને અંડકને આપણે મહાબીજાણુ ધાની કહીએ છીએ, કેમ કે એમની અંદરનો જે અંડકોષ છે એ અંડકોષને આપણે મહાબીજાણુ તરીકે ઓળખીએ છીએ. તો આ જે અંડક છે એમની વ્યાખ્યા આપેલી છે. પણ સામાન્ય રીતે આપણે સમજવું હોય તો અંડક છે એમનું પશ્વફલનની ઘટના દ્વારા બીજમાં રૂપાંતર થાય. તો એવી ઘણી બધી વનસ્પતિ હોય જેમની અંદર એક જ અંડક જોવા મળે. દાખલા તરીકે કેરી, તો કેરીની અંદર એક જ અંડક હોય છે અને એક જ બીજ બને છે, જેને આપણે ગોઠલું કહીએ છીએ. તો આવું તમે સરળતાથી કોની અંદર અભ્યાસ કરી શકો? તો જાંબુડા છે, ત્યારબાદ રાવણા છે, ખજૂર છે. તો આવા ઘણા બધા પોઈન્ટ તમે આવરી શકો છો. પણ તમારા બુક પ્રમાણે તમારે યાદ રાખવાનું છે કે ઘઉં, ડાંગર, ચોખા અને કેરી, આ 3ની અંદર અંડકની સંખ્યા ફક્ત અને ફક્ત એક જ હોય છે. ટોટલ બીજાશયમાં રહેલા અંડકના આધારે એમના 2 પ્રકાર, એક અંડકની સંખ્યાવાળા અને એક કરતાં વધારે. અહીંયા તમે જોઈ શકો છો કે એટલો જે ભાગ છે, એટલો ભાગ એમની અંદર, તો કે આ કેરી છે, આ કેરીનું એમની અંદર ઓવ્યુલ છે. ઓવ્યુલ એટલે કે અંડક છે, અંડકની સંખ્યા એક જ છે, એમનું રૂપાંતર આ ગોઠલામાં થાય છે. તો એક અંડકવાળા કોણ? તો કે એમનું ઉદાહરણ બહુ ક્લિયર હોવું જોઈએ, ઘઉં, ચોખા અને કેરી. હવે ઘણા બધા અંડકની જો વાત કરવામાં આવે તો અહીંયા તમને જે પિક્ચર બહુ સ્પષ્ટ ક્લિયર દેખાય છે કે એક તો પપૈયું છે અને બીજું તરબૂચ છે. એની અંદર પપૈયું છે એ એક જ બીજાશયમાંથી બનેલું છે. એમની અંદર તમે જોઈ શકો છો ઘણા બધા બીજ છે, ઘણા બધા બીજ. તરબૂચમાં પણ ઘણા બધા બીજ હોય છે. તો આજે બીજ વધારે જોવા મળે છે, એક કરતાં વધારે અંડક છે. અંડક વધારે હશે તો જ બીજ બનતા હશે. વટાણાની પણ વાત કરીએ તો વટાણાની સિંગ છે, એક બીજાશય છે, એની અંદર અંડક ઘણા બધા હશે, એટલે જ એમનું બીજનું રૂપાંતર ઘણા બધા જે વટાણા છે હરોળમાં ગોઠવાયેલા હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ તમારી પાસે 2 સ્પષ્ટ શબ્દો થઈ ગયા. એક તો એક અંડકવાળા સંખ્યાવાળા અને એક કરતાં વધારે અંડકવાળા. તો એક અંડકવાળા છે એમાં ઘઉં, ડાંગર ને કેરીનો સમાવેશ થાય. ઘણા અંડક છે એમની અંદર પપૈયું, તરબૂચ અને ઓર્કિડ્સ. ઓર્કિડ્સ એવી વનસ્પતિ સૌથી વધારે તમને ખબર છે કે જે કાંઈ વડનું ટેટું હોય છે અથવા તો અંજીર હોય છે, અંજીરની અંદર જે કણ જેવું લાગે છે એ પણ ઘણા બધા બીજ છે. તો આ જે લાસ્ટ પોઈન્ટ છે એ પણ તમે બીજવાળો આપેલો છે એ પણ તમે વાંચજો. એમાં ઓર્કિડ્સનો સમાવેશ થયો. તો ઓર્કિડ એટલે જે કાંઈ મંકી ટાઈપના ઓર્કિડ પણ હોઈ શકે, ઘણા ટાઈપના ઓર્કિડ હોઈ શકે. તો આ ઓર્કિડની અંદર જોવા મળે છે. ત્યારબાદ હવે વાત કરીએ અંડકની રચના. બહુ ડિટેલમાં અને બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ પોઈન્ટ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો છે, એટલે ધ્યાન દઈ અને કદાચ અહીંથી જો પોઈન્ટ છે એ કદાચ 2 વાર ભણવાનો થાય તો ભણવામાં સંકોચ કરવો નહીં. કારણ કે આ જે પોઈન્ટ છે એ વારંવાર પરીક્ષામાં પૂછાતો આવે છે અને ઇમ્પોર્ટન્ટ નીટની માટે પણ અને ગુજકેટ માટે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, અંડકની વાત કરી તો સ્ત્રી કેસર છે એના બીજા શયમાં. પહેલી વાત તો એક તો સ્ત્રી કેસર, એટલે અહીંયા જે પોઈન્ટ છે એ આખો સ્ત્રી કેસર છે. સ્ત્રી કેસરના બીજા શયના, એટલે આ એમનું બીજા શય, એમના પોલાણમાં, એટલે આ એમનું પોલાણ, ત્યાં અંદરની બાજુએ જરાયુ પર નાના અને અંડાકાર સ્વરૂપે ગોઠવાયેલા મહાબીજાણુધાની છે. અંડક છે અને બીજું મહાબીજાણુધાની પણ કહી શકાય. તો આ મહાબીજાણુધાનીની રચના પૂછે અથવા તો અંડકની રચના પૂછે, બંને તમે લખી શકો છો. તો આ જે પોઈન્ટ છે તો બહુ સ્પષ્ટ શબ્દો વાપર્યા છે. આ શબ્દ તમારે પરીક્ષામાં કોઈ પણ જગ્યાએ 1 માર્કમાં 2 માર્કમાં ક્યારેય પણ પૂછાય તો આ શબ્દોનો ઉલ્લેખ ખાસ હોવો જોઈએ. સ્ત્રી કેસરના, એમાંય ખાસ કરીને બીજા શયના, એમાંય પોલાણમાં, અને જરાયુની ઉપર આવેલા અંડાકાર. આ શબ્દ સમજવો પડે. હવે એમની જો રચનાની વાત કરીએ તો એ રચના તમને આવી દેખાશે. આ એક અંડક છે. એ અંડક આપણે સ્પષ્ટ શબ્દોમાં અભ્યાસ કરીશું. તો અંદરનો પહેલો પોઈન્ટ છે, એમની અંદર આ જે ભાગ આવેલા છે, કયા ભાગને શું કહેવાય એ અતિ મહત્વનું છે. તો કદાચ 2 વાર ભણવાનું થાય, 3 વાર ભણવાનું થાય, પણ આ પોઈન્ટ ખાસ બધાએ તૈયાર કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, અંડકના મેં અલગ અલગ ભાગની અંદર ડિવાઈડ કરી દીધું છે, પોઈન્ટ આપી દીધા, જેથી તમને સરળતાથી ખ્યાલ આવી શકે. પેલું છે અંડક નાલ. અંડક નાલ એ અહીંયા આ જે પોઈન્ટ અહીંયા પણ અભ્યાસ કરાવું છું ને એ જ પોઈન્ટ અહીંયા પણ છે. તો અંડક નાલ અથવા તો અંડક દંડ અથવા ફ્યુનિકલ, અંગ્રેજી શબ્દ છે ફ્યુનિકલ છે. આ જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલું હોય, કેમ કે અહીંથી આ જે ભાગ છે એ જરાયુ સાથે જોડાયેલો હશે, એટલે જે ભાગ જરાયુ સાથે જોડાયેલો હોય એ ભાગને આપણે અંડક દંડ કહીએ. અને એ જરાયુ છે એ બીજા શયની દિવાલ સાથે અથવા બીજા શય સાથે જોડાયેલી હોય. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો બહુ પિક્ચર ક્લિયર થઈ ગયું કે જે ગર્ભનાળ જેવું કહી શકાય કે એમનું જોડાણ છે, કે આ જોડાણ છે એમની અંદર તમે જો અંડક છે, અંડકી બીજા શયની દિવાલ આરે, પણ જે અહીંયા વચ્ચે શું હશે તો કે જરાયુ. પણ આ જે જરાયુ છે એમની અંડકનો જે ઉપરનો ભાગ છે આપણે એને અંડક નાલ, અંડનાલ અથવા તો અંડક દંડ તરીકે ઓળખીએ છીએ. હજી એકવાર વ્યાખ્યા બોલો. અંડક એ નાની રચના છે જે દંડ વડે જરાયુ સાથે જોડાય છે, એટલે બહુ ક્લિયર છે કે જરાયુ સાથે જોડનારો ભાગ છે. એમના પછી બીજ કેન્દ્રની વાત કરું છું. જે બીજો પોઈન્ટ છે એમનું નામ છે બીજ કેન્દ્ર. તો બીજ કેન્દ્ર છે અહીંયા પણ તમે જોઈ શકો છો અને અહીંયા પણ દેખાય છે. તો અંડકનાલ કરતાં થોડોક અંદરનો ભાગ છે. તો અંડકનો દેહ જે ભાગ વડે અંડકનાલ સાથે જોડાયેલો હોય, તો કે આ આખો અંડકનો દેહનો ભાગ છે અને આ જે ભાગ છે એ અંડકનાલનો ભાગ છે. તો અંડકનાલ છે એ અંડક સાથે જોડાયેલું, એટલે આ અંડકનાલ છે, આ જે ભાગ છે એ અંડક છે, આખું અંડક કહેવાય. તો આમની સાથે આ જે ભાગ જોડાયેલો, તો આ જે વચ્ચેનો ભાગ થયો, તો એ વચ્ચેના ભાગને આપણે, આ જે વચ્ચેનો ભાગ થયો એ વચ્ચેના ભાગને આપણે બીજ
કેન્દ્ર તરીકે, હિલમ તરીકે ઓળખીએ છીએ. તો તમને ક્યાંય પ્રશ્ન પૂછે કે અંડકનો દેહ ભાગ અને અંડક નાલ સાથે, એ અંડક નાલ અને અંડક બે જોડાયેલા હોય છે, તો એ કોનાથી જોડાયેલા હોય? તો કે બીજ કેન્દ્ર સાથે જોડાયેલા હોય. આમ બીજ કેન્દ્ર એ અંડક અને અંડક નાલ વચ્ચેનું સંગમ સ્થાન છે. તો પેલો બહુ આપણે વાત કરી તો કે જરાયુ, જરાયુની સાથે અંડકનાલ, અંડકનાલ સાથે બીજ કેન્દ્ર અને બીજ કેન્દ્ર સાથે અંડક જોડાયેલું હોય છે. તો આ એક ક્રમ થઈ ગયો. એક ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો છે. હવે આપણે જે પોઈન્ટની વાત કરીએ છીએ એ પોઈન્ટ છે અંડક આવરણ. અંડક આવરણ છે એ પશ્વફલનની ઘટના બાદ છે એ બીજા વરણની અંદર રૂપાંતરિત થતા હોય છે, એટલે બીજ ફરતેના આવરણ છે. હવે સિમ્પલ વસ્તુ છે, આનો શબ્દ તમે સમજી શકો છો કે અંડક આવરણ, અંડક આવરણ, આવરણ. તો આજે આવરણ જેવો શબ્દ વાપર્યો છે એટલે ફરતી બાજુના ક્યાંક આવરણ આવેલા છે. તો આજે એટલો ભાગ છે, આ વચ્ચેનો ભાગ છે, આ જે ભાગ અંડક, એની ફરતે અહીંયા તમે જુઓ તો આ બાહ્ય અંડક આવરણ અને અંત અંડક આવરણ. કદાચ કોઈ વનસ્પતિ છે તો એમાં એક જ અંડક આવરણ હોઈ શકે છે, અને કોઈ વનસ્પતિ છે તો બે હોઈ શકે. તો દ્વિદળીની અંદર કદાચ બે હોય અને એક દળીની અંદર એક જ હોય, જે તમે બીજની રચનામાં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, પેલો પોઈન્ટ અંડકનાલ, પછી બીજ કેન્દ્ર અને વચ્ચેનો મેં જે રાઉન્ડ કર્યો છે એ ભાગ છે એ અંડક છે. તો ટોટલ સૌથી બહારની બાજુ બીજાશયની દિવાલ અથવા બીજાશય, એની સાથે જોડાયેલું જરાયુ, જરાયુ પછી આવશે અંડકનાલ, અંડકનાલ પછી આવશે બીજ કેન્દ્ર, બીજ કેન્દ્ર પછી અંડક આવરણ, અંડક અને અંડકની ફરતે આવેલા આવરણને અંડક આવરણ કહે છે, જે એક પણ હોઈ શકે અને બે પણ હોઈ શકે. તો પેલા 3 પોઈન્ટ ખાસ યાદ રાખવાના રહેશે. આ જે 3 પોઈન્ટ છે એમના પછી બીજા 3 પોઈન્ટ યાદ રાખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ જે પોઈન્ટ છે આમના પછીનો આ 3 પોઈન્ટ જો તમને આવડી જાય તો આપણે આગળ અભ્યાસ કરીએ. હવે એ જ આકૃતિ છે, આકૃતિ અંદાજિત 3 વાર રિપીટ કરી છે, જેથી તમે સમજી શકો કે વધારે ઇમ્પોર્ટન્ટ હશે આ આકૃતિનું. હવે જે અંડક આવરણ આપણે જોયા તો કેટલી વસ્તુ બહુ ક્લિયર થઈ. એક તો બીજ કેન્દ્ર આપણે ક્લિયર કર્યું, અંડક નાલ છિદ્ર અંડક દંડ ક્લિયર કર્યું, બાહ્ય આવરણ અને અંડક આવરણ. હવે બહુ સિમ્પલ બાબત છે કે જે અંડક આવરણ હતો એમની અંદરનો ભાગ છે એને આપણે પ્રદેહ કહીએ છીએ. તો પ્રદેહ છે એ એની પ્રદેહની ફરતી બાજુએ અંડક આવરણ આવેલું છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો તો કે આ જે બહારનો ભાગ છે, આ ભાગ એ અંડક આવરણ છે, બહારનું અંડક આવરણ છે. આ જે ભાગ છે એ અંદરનું અંડક આવરણ છે. ત્યારબાદની વાત કરીએ તો આ જે એટલો ભાગ આ ગોળ કર્યો છે એ અંડકનો જ ભાગ છે, પરંતુ અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો જે ભાગ છે એને આપણે પ્રદેહ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ગુલાબી કલરનો આ જે ફરતી બાજુનો જે હું ભાગ કરું છું એ ભાગ એ બહારની બાજુએ, એટલે કે અહીંયા તમે જોવો છો તો આ ભાગ બાહ્ય આવરણ, આ ભાગ અંત અંડક આવરણ અને આ ભાગ છે એ પ્રદેહ તરીકે ઓળખાય છે. તો એક ક્રમ બહુ ક્લિયર થયો કે બહારની બાજુએ બાહ્ય અંડક આવરણ, પછી અંત અંડક આવરણ અને અંત અંડ આવરણની અંદર પ્રદેહ હોય છે, પણ પ્રદેહ છે એ વિપુલ માત્રામાં સંગ્રહિત ખોરાક ધરાવે છે. કેમ કે મહાબીજાણુ જનનની જે કંઈ ક્રિયા થાય છે એ ક્રિયા એ ખાસ અહીંયા થાય છે, અને આ જે વિસ્તારમાં થાય છે જ્યારે ખોરાકની જરૂર પડશે એ ખોરાક અહીંથી પ્રાપ્ત કરશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એમના અંદરનો સાવ ભાગ છે, આ જે ભાગ છે અંદરનો આ ભાગ, તો એ અંદરનો ભાગ તમે જોઈ શકો છો, જેને આપણે ભ્રૂણપૂડ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ભ્રૂણપૂડ છે એમની અંદર અંડકોષ આવેલો હોય છે. અંડકોષને બીજા શબ્દોમાં કહીએ તો માદાજન્યુ જનક હોય છે. અંડકમાં સામાન્ય રીતે એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપૂડ હોય છે. આ શબ્દ છે એક મહાબીજાણુ. તો આ એક મહાબીજાણુ છે એ એક મહાબીજાણુમાંથી આ ઘણું બધું આખું ભ્રૂણપૂડ છે. આ ભ્રૂણપૂડની અંદર 7 કોષ અને 8 કોષ કેન્દ્રવાળી પરિસ્થિતિ હોય છે.
એ બધા એક જ મહાબીજાણુ, એટલે કે જેમ આપણે પરાગરજની અંદર જોતા હતા પોલેન મધર સેલ હતા, અહીંયા મેગાસ્પોર મધર સેલ હશે. આ જે મેગાસ્પોર મધર સેલ છે એમાંથી એમનું વિભાજન થશે. વિભાજન એટલે આમ તો અર્ધીકરણ થાય, અર્ધીકરણના અંતે 4 કોષો બનશે, 4માંથી નાશ પામશે, અને જે કાંઈ 8 કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવશે એ 3 વાર સમવિભાજનને અંતે આવશે. આ પોઈન્ટ છે, કદાચ ન સમજાણો હોય તો આમના પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે એમાં તમને વધારે ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, આજે એક જ બીજાણુમાંથી આ જે નિર્માણ થાય છે એટલે આના મોનોસ્પોરિક ડેવલપમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે આ એક એક પોઈન્ટ સમજાઈ જાય પછી એક દિવસ એવો પણ રાખવો પડે કે આખું ચેપ્ટર પણ જોવું પડે, જેથી તમારે ચેપ્ટરને એકબીજા સાથે કોરિલેટ કરવું હોય તો તમે સરળતાથી કરી શકો. ત્યારબાદ જે પોઈન્ટ છે એ અંડક છિદ્ર અને અંડક તલ. આ જે બે ભાગ છે એ સામે સામેના ભાગ કહી શકાય, બે ધ્રુવ છેડા કહી શકાય. હવે બીજાવરણ જે જગ્યાએ આવેલું નથી, બીજાવરણ જે જગ્યાએ આવેલું નથી, અહીંયા માની લો કે જે બીજાવરણ છે, અંડક આવરણ છે, બાહ્ય હોય કે અંત હોય, એમની ગેરહાજરી છે, હાજર નથી, અંડક આવરણ ગેરહાજર છે, તો એ અંડક આવરણના ત્યાં એક નાના છિદ્ર જેવી રચના કરે છે, અને આ છિદ્ર છે એને આપણે અંડક છિદ્ર અથવા તો બીજાંડ છિદ્ર કહીએ છીએ. અને આ એક છેડે આવેલું હોય છે, અને એ છેડાને આપણે અંડક છિદ્ર છેડા તરીકે પણ ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અંડક છે એમની ફરતી બાજુ પ્રદેહ તો છે, પરંતુ જે અંડક આવરણ નથી, તો અંડક આવરણ ન હોય ત્યાં એક નાનું છિદ્ર જોવા મળે છે, અને આ છિદ્ર પશ્વફલનની ઘટના બાદ બીજ બની ગયા બાદ એમનું રૂપાંતર જે બીજ હોય છે, બીજની અંદર નાનું એવું એક છિદ્ર હોય છે, એ પણ જોવા મળતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એક છેડો થયો એ અંડક છિદ્ર થયો, બીજો છેડો થયો એ બીજાંડ છિદ્ર થયો. સોરી, એનું બીજું નામ અંડક છિદ્ર અથવા તો બીજાંડ છિદ્ર તરીકે ઓળખીએ. હવે એમની સામેનો જે છેડો છે, એક્ઝેક્ટ એમની સામેનો છેડો એટલે આ. તો આ જે છેડો છે એ છેડાને આપણે અંડક તલીય ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. તો આ અંડક છિદ્રના સામેનો છેડો, એટલે અંડક છિદ્ર અહીંયા છે, એની સામેનો છેડો આ છે. હજી એકવાર અહીંયા દોરી, તો કે આ જે છેડો છે એ અંડક છિદ્ર છેડો છે, એમની એક્ઝેક્ટ સામેનો છેડાની બાજુ થાય તો એ અંડક તલ તરીકે ઓળખવામાં આવે છે. તો અંડક છિદ્રના સામેના છેડે કે પ્રદેહનો તલ ભાગ, જ્યાંથી અંડક આવરણ સર્જાય છે, કેમ કે અંડક આવરણ છે એનું નિર્માણ છે અહીંથી થતું હોય છે. ત્યારબાદ જે કાંઈ અંડકમાં સામાન્ય રીતે એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપૂડ હોય છે, જેની આપણે વાત કરી ચૂક્યા છીએ. તો હજી એકવાર સામાન્ય રીતે વાત કરું છું કે સૌથી બહારની બાજુએ, જો આકૃતિમાં જોવા જાઓ, બરોબર છે, આકૃતિ મોટી કરીને હજી એકવાર સમજાવું છું, થોડોક ખ્યાલ વધારે આવી શકે. તો આ જે ભાગ છે, આ ભાગ છે અને આપણે સૌ પ્રથમ અહીંયા જરાયુ હશે. જરાયુની સાથેનો જે ભાગ જોડાયેલો હશે, આ ભાગ, એ ભાગને આપણે અંડનાલ અથવા તો અંડક દંડ ફ્યુનિકલ તરીકે ઓળખતા હતા. એમના પછીનો આ જે ભાગ હતો એ ભાગ હતો અંડક હતો. એ બંનેને જે જોડતો ભાગ છે એ ભાગને આપણે બીજ કેન્દ્ર તરીકે ઓળખતા હતા, એટલે આ બીજ કેન્દ્રનો ભાગ થયો. ત્યારબાદ આપણે જે આગળ વાત કરતા હતા એમના પછીની વાત કે અંડક આવરણ છે, બહારની બાજુ બાહ્ય અંડક આવરણ, અમુક અંદરની બાજુએ અંત અંડક આવરણ, અમુકની અંદર એક હોય, અમુકની અંદર બે હોય. એમની અંદરનો જે ભાગ છે આ ભાગ, એને આપણે પ્રદેહ તરીકે ઓળખીએ છીએ. એમની અંદરનો ભાગ છે એમને આપણે ભ્રૂણપૂડ તરીકે ઓળખીએ. તો આમનો એક ક્રમ પણ તમારે બનાવવાનો રહેશે. એ ક્રમ 1, 2, 3 એમ નંબર કરીને તમે કોમેન્ટમાં પણ લખી શકો છો. હવે બે છેડાની વાત કરી હતી, એટલે બે છેડા અને એક છિદ્ર, જે અંડના અથવા તો અંડક છિદ્રનો જે ધ્રુવ હતો ત્યાં જે બાહ્ય અંડક આવરણ અથવા તો અંત અંડક આવરણ આવેલું નથી, એ ભાગને આપણે અંડક છિદ્ર કહેતા હતા, અને એમની સામેનો જે ભાગ હતો એને અંડક તલીય ધ્રુવ અથવા છેડો તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો આ જે ભાગ છે એ અંડક
ની વાત છે. રિયલમાં આ જે ભાગ છે એ અહીંયા તમને દર્શાવ્યો છે એના કરતાં ઊંધો ગોઠવાયેલો છે. એટલે આ જે ભાગ છે એ કોઈ પણ પુષ્પની અંદર તમે લઈ લો તો આ ભાગ છે એ નીચે આવશે, આ ભાગ છે એ ઉપર આવશે. આવું મોટે ભાગે હોય છે એમ. પણ ઘણા બધા વનસ્પતિ છે, કેમ કે વિવિધતા ઘણી બધી છે, એટલે એમની અંદર ઊંધું પણ ગોઠવાયેલું હોય છે. પણ આપણે જે અભ્યાસ કરીએ છીએ એમની અંદર આ ભાગ નીચે આવશે તો તમને સરળતાથી ખ્યાલ આવશે. તો આવી રીતના તમે જ્યારે આકૃતિ દોરો ત્યારે પહેલાં તો તમારે આખું સર્કલ કરી નાખવાનું છે. એટલે ટોટલ તમારે 2 સર્કલ કરવાના. 2 સર્કલ પછી 2 સર્કલ જેવા તમારા પૂરા થાય ત્યારબાદ આ ભાગ છે એને દોરી નાખવાનો છે અને આ ભાગ અહીંથી આમ લઈ અને આ ભાગને દોરવાનો રહેશે. એવી રીતના કદાચ તમે આકૃતિ 2 વાર તૈયાર કરશો તો થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે જે આજે પોઈન્ટની વાત કરી એ અંડકની વાત કરી. અંડક છે એ વારંવાર રિપીટ કરશો, કેમ કે આ ટોપિક છે એ આપણે વારંવાર અભ્યાસ કરવામાં આવશે. તમારા બુકની અંદર જે અંડકનો ભાગ છે એ આવી રીતના ગોઠવાયેલો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના જે ટોપિક છે એમની અંદર આપણે વાત કરી તો સહપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન જોયું, એમની અંદર સ્ત્રી કેસરની વાત કરી, એક સ્ત્રી કેસરીની વાત કરી, ત્યારબાદ બહુસ્ત્રી કેસરીની વાત કરી. એમના પછીની જો વાત કરવામાં આવે તો ત્યારબાદ આપણે જે વાત કરેલી છે એ સ્ત્રી કેસરના 3 ભાગની વાત કરી, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. એ અને કોની અંદર કેટલા અંડક છે એમની વાત કરેલી. એક અંડક હોય એવું ઘઉં, ડાંગર અને કેરી, અને ઘણા બધા અંડક હોય એવું પપૈયું, તરબૂચ અને ઓર્કિડની વાત કરેલી છે. ત્યારબાદ જે અંડકની હમણાં જ હું તમને વાત કરતો હતો એ આવી રીતના ઊંધું ગોઠવાયેલું હોય છે. તમે જોઈ શકો છો કે આ જે અંડક છે આવી રીતના, આ જે પુષ્પનો ભાગ છે તો પુષ્પનું નીચેનું જે બીજાશય છે એમાં તમે હવે જોઈ શકો છો કે આ જે ભાગ છે એ અહીંયા નીચે જોડાયેલો છે. ત્યારબાદ અહીંયા આ વચ્ચેનું છે એમનું આ જે બધા જ કોષો દેખાડેલા છે એ બધા જ કોષો ભ્રૂણપૂટના છે. તો ભ્રૂણપૂટની અંદર પ્રતિધ્રુવીય કોષો છે, એમની સંખ્યા છે એ 3 હોય છે, બરાબર. ત્યારબાદ સહાયક કોષો 2 હોય છે, અંડકોષ 1 હોય છે અને ધ્રુવીય કોષ કેન્દ્ર છે એમની સંખ્યા પણ 2 હોય છે. કુલ કોષ કેન્દ્રની વાત કરીએ તો 8 કોષ કેન્દ્ર અહીંયા જે મેં વાત કરેલી છે એ કોષ કેન્દ્ર હોય છે. તો 2 કોષ કેન્દ્ર ભેગા થઈ અને આ ધ્રુવીય કોષ કેન્દ્રો છે એ 2 હોય પણ એક જ કોષમાં આવેલા હોય છે. તો આવી રીતના જોવા જાવ તો આ જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ 7 કોષ અને 8 કોષ કેન્દ્રની પરિસ્થિતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે મેઇન પોઈન્ટ હતો એ મેઇન પોઈન્ટની અંદર જે અંડક કઈ રીતના યાદ રાખવું, એ અંડકને કદાચ વારંવાર 10 વાર જોવાનું થાય અથવા તો 5 વાર બુકમાં વાંચીને પછી જોવાનું થાય તો આવી રીતના તમે અભ્યાસ કરી શકો અને પાકું કરી શકો. કેમ કે અંડક જો તમને આવડશે, અંડકની રચના આવડશે તો જ આગળની પ્રક્રિયા આવડશે, બાકી કોઈ પણ સંજોગે આગળની પ્રક્રિયા નહીં આવડે. આગળની પ્રક્રિયા જો તમારે સમજવી હોય એમાં તો પહેલો પોઈન્ટ સમજવો હોય, દાખલા તરીકે બેવડા ફલનની ક્રિયા સમજવી હોય તો એના માટે અંડક જરૂરી છે. આમના પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર અંડક આખાનું નિર્માણ કઈ રીતના થાય છે, એક મહાબીજાણુમાંથી અંડકનું નિર્માણ કઈ રીતના થાય છે એ જોવાનું રહેશે. કેમ કે જે કાંઈ આમની અંદર હું વાત કરું છું લેક્ચરની અંદર એ તમારે ખાસ તૈયાર કરો. કેમ કે આ લોકડાઉનનો સમય છે, ઘણા વિદ્યાર્થીઓ મને એવું લાગે છે કે જે આળસની પ્રવૃત્તિમાંથી બહાર નથી આવ્યા, તો ઝડપથી આમાંથી બહાર નીકળી અને વાંચવા મળો અને તમારા ભવિષ્ય છે અથવા તો એમને સુધારો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પરિસ્થિતિ હતી કે ટોટલ 7 કોષ અને 8 કોષ કેન્દ્ર કઈ રીતના નિર્માણ પામે છે એ પરિસ્થિતિને આપણે મહાબીજાણુ જનન તરીકે ઓળખીએ છીએ. મેગાસ્પોરેન્જિયોસિસ અથવા મેગાસ્પોરેન્જિનેસિસ એટલે કઈ રીતના આખી પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ પોઈન્ટ ઉપર વધારે ફોકસ કરવામાં આવે. એમનું કારણ છે કે આ પોઈન્ટના આધારે ભવિષ્યમાં તમે 2 કે 3 પોઈન્ટ સરળતાથી સમજી શકો. જો આ તમને નહીં આવડે, કદાચ તમને નહીં ખબર પડે, કેમ કે આ જે બધા ભાગ છે બીજ કેન્દ્ર છે, બીજ કેન્દ્ર પછી અંડનાલ છે, અંડક છિદ્ર છે, અંડક
છિદ્રીય ધ્રુવ છે, ધ્રુવ એટલે કે છેડો છે, બાહ્ય અંડક આવરણ છે, અંત અંડક આવરણ છે, પ્રદેશ છે, ભ્રૂણપૂટ છે અને અંડકતલીય ધ્રુવ છે. આ બધા જ ભાગ જો તમને ન આવડે તો આગળ ચેપ્ટરમાં તમને 3 થી 4 પોઈન્ટ જે અતિ મહત્વના કહી શકાય, કેમ કે આ જે પોઈન્ટ છે એમનો જે મહત્વનો ભાગ છે, હૃદયનો ભાગ કહેવાય, તો એ હૃદયનો ભાગ છે એ એટલા ભાગ છે. કેમ કે જે કાંઈ ફલનની ક્રિયા થાય છે એ ફલનની ક્રિયા અહીંયા થાય છે અને ફલનની ક્રિયા અહીંયા અંડકમાંથી આ જે ભાગ છે એમાંથી જ બીજનું નિર્માણ થાય છે અને આ બીજનું નિર્માણ થાય એટલે તમારે વ્યવસ્થિત એમનો અભ્યાસ કરવો પડે અને કરવો પડે છે. તો જ આ ચેપ્ટર તમારું ક્લિયર થશે. અને આ ચેપ્ટરમાં તમે જુઓ તો પેલો પોઈન્ટ આપણે પુકેસરની રચના જોઈ, ત્યારબાદ સ્ત્રી કેસરની રચના જોઈ અને પુકેસરની અંદર પરાગરજની રચના જોઈ, તો એમ આમની અંદર આપણે અંડકની રચના ડિટેલમાં જોઈ. તો આખા પોઈન્ટ છે એ બધા સ્ટેપ બાય સ્ટેપ ચાલશે, પરંતુ ખાસ યાદ રાખજો કે જે વનસ્પતિની અંદર કે એક પુકેસરમાંથી આ પરાગરજ બને છે તો એ સ્ત્રી કેસર પર જાય છે, એ ઘટનાને આપણે પરાગનયન તરીકે ઓળખીએ છીએ, પોલિનેશન તરીકે ઓળખીએ છીએ. તો પહેલાં આપણે પુકેસર ડિટેલમાં ભણ્યા, ત્યારબાદ સ્ત્રી કેસર ભણ્યા. હવે સ્ત્રી કેસરની અંદર અંડકની અંદર ભ્રૂણપૂટ કઈ રીતના નિર્માણ થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. તો આજે નેક્સ્ટ લેક્ચર છે એમની અંદર આપણે મહાબીજાણુ જનનની ક્રિયા ભણશું. અને મહાબીજાણુ જનન જો તમને સ્પષ્ટ આવડશે, એટલે કહેવાનો મતલબ એમ છે કે અંડક જો તમને વ્યવસ્થિત તૈયાર થશે તો આગળ બેવડું ફલન જેવો જે અઘરો થોડોક પોઈન્ટ અને વારંવાર પરીક્ષામાં પૂછાતો જે પોઈન્ટ છે એ સરળતાથી તમે યાદ રાખી શકશો અને સમજી શકશો, કેમ કે આટલું બધું ગોખાઈની સમજવાથી જ આવડશે. કદાચ કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. એક પ્રશ્ન એવો હતો કે જે ઘઉં હતું એમનું સાયન્ટિફિક નામ હતું, કેમ કે કોઈ પણ સાયન્ટિફિક નેમ આપણે લખતા હોઈએ તો સાયન્ટિફિક નેમની અંદર ખાસ કેરોલસ લિનિયસ છે એમના નિયમને ફોલો કરવો, કેમ કે પહેલું નામ છે હંમેશા પ્રજાતિનું હશે અને બીજું નામ હશે જાતિનું હશે. કદાચ ત્રીજું નામ હોય તો એમની એ ઉપજાતિ દર્શાવે છે. આ નામ જ્યારે લખો, અંગ્રેજીમાં લખો ત્યારે કોમેન્ટમાં તો એ બધું તમે નહીં લખી શકો, પરંતુ જ્યારે પણ તમારે કોઈ ટાઈપિંગ વર્ક કરવાનું થાય તો આ જે પ્રજાતિનું નામ છે એનો પહેલો અક્ષર છે કેપિટલ કરવો, જીનસના નામનો પહેલો અક્ષર કેપિટલ કરવો. જ્યારે જાતિનું નામ છે એ જાતિના નામનો પહેલો અક્ષર તમારે સ્મોલ લેટરમાં જ રાખવાનો છે, નાની લિપિમાં જ લખવાનું રહેશે. પાછળ કેરોલસ લિનિયસના માન માટે આપણે એલ પણ રાખી શકીએ. બંને શબ્દ છે અલગ અલગ છે, એમનો ક્યાંક ને ક્યાંક મતલબ હોય છે. તો આ સામાન્ય રીતે નિયમ છે અને તમે ફોલો કરો, અને કદાચ બુકની અંદર તમે ક્યાંય લખતા હો તો નીચે એક અંડર લીટી કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ જે વનસ્પતિના નામ છે એ તમારે એક એક પોઈન્ટ બાદ તમારે યાદ રાખવા પડશે. તો આ વનસ્પતિ છે એમની અંદર લિંગી પ્રજનન છે, એમની અંદર આજનો જે આપણો લેક્ચર છે એને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.